નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જે ગુજરાત હાઈકોર્ટની અંદર ડ્રાઈવરની જે ભરતી આવી છે એની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયોની અંદર ખાસ મિત્રો શું પાત્રતા છે, શું લાયકાત છે, અનુભવ શું માગ્યું છે, કેટલી ફી છે, ઉંમર મર્યાદા શું હશે, એ પરીક્ષાનું માળખું શું હશે, એ તમામ વિગતો મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો જેથી સંપૂર્ણ માહિતી તમને મળી રહે. બીજું કે મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂર લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી આવા જ એજ્યુકેશનને લગતા અને સરકારી નોકરીને લગતા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી 2025 કુલ 86 જગ્યાઓ છે. જિલ્લા કોર્ટની ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છે. આગળ વાત કરીએ મિત્રો, તો મુખ્ય હાઇલાઇટની વાત કરીએ તો જે ભરતી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાડવામાં આવી છે. પોસ્ટનું નામ છે તો ડ્રાઈવર છે. કુલ જગ્યાઓ 86 છે. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 16 મે 2025 બપોરે 12 વાગ્યાથી ચાલુ થશે ફોર્મ ભરવાનું અને છેલ્લી તારીખ છે મિત્રો 6 જૂન 2025 રાત્રિના 12 વાગ્યા સુધી. બરાબર. સત્તાવાર વેબસાઇટની વાત કરીએ મિત્રો તો sc-ojas.gujarat.gov.in અને બીજું છે ગુજરાત હાઈકોર્ટ.nic.in. બરાબર. આ બે વેબસાઇટ છે મિત્રો, સત્તાવાર વેબસાઇટ. એના ઉપર જઈને મિત્રો તમે ફોર્મ ભરી શકો છો. ખાલી જગ્યાઓની વાત કરીએ તો કુલ 86 જગ્યાઓ છે. અહીંયા રિઝર્વેશન પણ જે પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે છે એ પ્રમાણે આપેલું છે. બરાબર. તો સૌથી પહેલાં વાત કરીએ જનરલ તો 64 જગ્યાઓ છે. એમાં 8 સ્ત્રીઓ માટે અનામત છે. એસસી માટે 4 જગ્યા છે, ત્યાં આગળ સ્ત્રીઓ માટે કોઈ અનામત નથી. એસટી માટે 5 છે, ત્યાં આગળ સ્ત્રીઓ માટે 1 અનામત છે. ઓબીસી માટે 12 છે, ત્યાં પણ 0 છે સ્ત્રીઓ માટે. અને ઈડબ્લ્યુએસ માટે 1 છે, ત્યાં સ્ત્રીઓ માટે 0 અનામત છે. બરાબર. તો આ કુલ જગ્યાઓ આટલી આપેલી છે કઈ કેટેગરી પ્રમાણે. ત્યારબાદ વાત કરીએ પાત્રતામાં માપદંડ તો ડ્રાઈવર માટે પોસ્ટ લાયક બનવા માટે ઉમેદવારે અરજીની છેલ્લી તારીખની નીચેની શરતો પૂર્ણ કરવાની આવશ્યક રહેશે. બરાબર. તો મિત્રો, સૌથી પહેલાં તો 12 પાસ અથવા એની સમકક્ષ પાસ કરેલું હોવું જોઈએ માન્ય બોર્ડ દ્વારા. ઓછા 3 વર્ષ પહેલાં જારી કરાયેલ માન્ય હલકું અને અથવા ભારે મોટર વાહન ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવું જોઈએ. એટલે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછા 3 વર્ષ જૂનું હોવું જોઈએ. ચિહ્નો, રોડ સિગ્નલો, વાહન જાળવણી અને સમારકામની મૂળભૂત બાબતોનું જ્ઞાન જરૂરી છે. વાહન મિકેનિક્સમાં કુશળ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. શારીરિક ધોરણની વાત કરીએ મિત્રો તો અહીંયા પુરુષ સામાન્ય માટે ઊંચાઈ 162 છે. બરાબર. એમની છાતીનું માપ 84 હોવું જોઈએ. પુરુષ એસટી માટે 158 ઊંચાઈ છે, ઓછામાં ઓછી છાતી 84 હોવી જોઈએ. સ્ત્રીઓ માટે સામાન્ય માટે 158 ઊંચાઈ છે અને એસટી સ્ત્રીઓ માટે 155 સેમી ઊંચાઈ આપેલી છે. બરાબર. ત્યારબાદ વાત કરીએ સ્પષ્ટ દ્રષ્ટિ. બરાબર. કે આંખોની કોઈ તકલીફ હોવી ના જોઈએ. તમે ચશ્મા અથવા ચશ્મા વગર સ્પષ્ટ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. રંગ અંધત્વ અથવા અન્ય આંખની ખામીઓથી મુક્ત હોવું જોઈએ. આંખની ત્રાસી, રાત્રિ અંધત્વ અથવા મોનોક્યુલર દ્રષ્ટિ ના હોવી જોઈએ. બરાબર. ખાસ મિત્રો, ડ્રાઇવિંગની પોસ્ટ છે તો એની અંદર આંખો આપણી કમ્પ્લીટ હોવી જોઈએ, કોઈ પણ ખામી ના હોવી જોઈએ, કારણ કે ખૂબ જરૂરી છે. બરાબર. જો આંખોની તકલીફ હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. એટલા માટે અહીંયા આંખોમાં કોઈ પણ જો ખામી હશે તો ચલવી લેવામાં આવશે નહીં. ત્યારબાદ વાત કરીએ મિત્રો કોમ્પ્યુટર જ્ઞાન તો 13/8/2008ના જીએડી નોટિફિકેશન મુજબ મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું આવશ્યક છે. બરાબર. એટલે કે મિત્રો, તમે સીસીસી પાસ કરેલું હોય તો પણ ચાલી શકે છે. ભાષા કૌશલ્યની વાત કરીએ મિત્રો તો અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં નિપુણ હોવા જોઈએ. તમને 3 ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. વયમર્યાદા વાત કરીએ તો ઓછામાં ઓછી 23 વર્ષ અને મહત્તમ 33 વર્ષ. ત્યારબાદ ઉંમરમાં છૂટછાટ સરકારના નિયમ પ્રમાણે મળવાપાત્ર રહેશે. એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં 5 વર્ષ, મહિલા ઉમેદવાર માટે 5 વર્ષ, ભૂતપૂર્વ સૈનિકો માટે 3 વર્ષ, રાજ્ય સરકારી કર્મચારીઓ મહત્તમ 5 વર્ષ અથવા વાસ્તવિક સેવા જે ઓછામાં ઓછું હોય તે. બરાબર. બધી છૂટછાટો પછી અરજીની છેલ્લી તારીખે મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અરજીની ફીની વાત કરીએ તો જનરલ માટે 1000 રૂપિયા પ્લસ બેંક ચાર્જ. ત્યારબાદ અન્ય કેટેગરી એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 પ્લસ બેંક ચાર્જ. ફીની ચૂકવણી મિત્રો sc-ojas પોર્ટલ પર SEB ઈપે દ્વારા ચૂકવણી કરવાની રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો 7મા પગાર પંચ પ્રમાણે પગાર મળવાપાત્ર રહેશે મિત્રો. બરાબર. જેનો સ્કેલ 19,900 થી 63,200 પે મેટ્રિક્સ લેવલ 2 રહેવાનું છે. પસંદગીની પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી પ્રક્રિયા 2 તબક્કામાં થશે. એક ઉદ્દેશ લેખિત પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBT હશે. બરાબર. ત્યારબાદ ડ્રાઇવિંગ કૌશલ્ય કસોટી હશે. લેખિત પરીક્ષાની વિગતોમાં વાત કરીએ તો ઉદ્દેશ્ય
લેખિત કસોટી 50 ગુણનું રહેશે, 45 મિનિટ રહેશે, કોમ્પ્યુટર ઉપર પરીક્ષા આપવાની રહેશે મિત્રો. 50 બહુલક્ષી પ્રશ્નો રહેશે, પ્રત્યેકનો 1 ગુણ રહેશે. ખોટા જવાબ માટે 0.33 નેગેટિવ માર્કિંગ થશે, બરાબર. એટલે ખોટો જવાબ હશે મિત્રો તો 0.33 માર્ક કપાશે. માધ્યમ ગુજરાતી રહેશે. ન્યૂનતમ લાયકાત ગુણ, બરાબર. અનામત શ્રેણીઓ માટે 45% રહેશે, એટલે કે તમારે 45% છે તો તમે પાસ ગણાવશો. અન્ય માટે 50% પાસ ગણવામાં આવશે. લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમની વાત કરીએ મિત્રો તો ગુજરાતી ભાષા છે, ત્યારબાદ સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતો, ખાસ ગુજરાત ભૂગોળ સહિત મૂળભૂત ગણિત આવશે, મોટર વાહનનું મૂળભૂત જ્ઞાન આવશે, મૂળભૂત મોટર વાહન કાયદા આવશે, ટ્રાફિક નિયમો આવશે, બરાબર. તો આ પરીક્ષાનો અભ્યાસક્રમ છે મિત્રો. આનાથી જે પેપર પૂછાવાના છે, જે 50 પ્રશ્નો પૂછાવાના છે એ. ડ્રાઇવિંગ અને કૌશલ્ય કસોટીની વાત કરીએ તો મહત્તમ ગુણ 100 રહેશે, જે ઓગસ્ટ 2025ની અંદર કામચલાઉ ધોરણે હાથ ધરવામાં આવશે, બરાબર. ત્યાં આગળ મિત્રો કદાચ તમારો ડ્રાઇવિંગનો ટેસ્ટ પણ લેવામાં આવી શકે છે. પરીક્ષાનું સમયપત્રક જે કામચલાઉ અત્યારે બહાર પાડવામાં આવ્યું છે તો લેખિત પરીક્ષા 6 જુલાઈ 2025ના રોજ લેવાશે અને ડ્રાઇવિંગ એટલે કે કૌશલ્ય કસોટી ઓગસ્ટ 2025ની અંદર લેવામાં આવશે. એની હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી મિત્રો. ઓનલાઈન અરજી કઈ રીતે કરશો મિત્રો, બરાબર. તો ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર 2025 માટે અરજી કરવા માટે સરળ સ્ટેપ નીચે પ્રમાણે છે. તો આ જે વેબસાઇટ આપેલી છે hc-ojas.gujarat.gov.in ની મુલાકાત લેવાની છે. ત્યાં આગળ જે ડ્રાઈવરની ભરતીનો ક્રમ નંબર આપ્યો છે એની પર એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું છે. તમારી વ્યક્તિગત વિગતો ભરવાની, લાયકાતને અનુભવ ભરવાના છે, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે અને SBI e-પે દ્વારા અરજી ફી ચૂકવવાની રહેશે, બરાબર. ત્યાં આગળ મિત્રો તમે અરજી ફોર્મ અને જે ફીની રસીદ છે એની પ્રિન્ટ કાઢીને તમારે સાચવીને રાખવાની. જ્યારે પણ પરીક્ષા આવશે ત્યારે ત્યાંથી તમે એના મદદથી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. મહત્વપૂર્ણ તારીખોની ફરી વાત કરીએ મિત્રો. અરજી ફોર્મ ભરવાની શરૂઆત થશે 16 મે 2025 બપોરે 12 વાગ્યાથી. અરજી કરવાની છેલ્લી તારીખ 6 જૂન 2025 રાત્રિના 12 વાગ્યા સુધી. લેખિત પરીક્ષા 6 જુલાઈ 2025ના રોજ લેવાશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો જે પ્રમાણે મિત્રો અરજી આવશે એની સંખ્યાના આધારે પરીક્ષાના કેન્દ્રો નક્કી થશે, બરાબર. કેટલાક એવા પ્રશ્નો છે મિત્રો જે વારંવાર આપણને મૂંઝવતા હોય છે, તો એવા કેટલાક પ્રશ્નો જોઈ લઈએ કે શું ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર પોસ્ટ માટે અનુભવ ફરજિયાત છે? તો હા મિત્રો, ઉમેદવાર પાસે સરકારી કે ખાનગી સંસ્થામાં અથવા કોઈ વ્યક્તિ હેઠળ ડ્રાઇવિંગની લગભગ 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર. જો મારી પાસે નવું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો હું અરજી કરી શકું? ના મિત્રો, તમે અરજી કરી શકશો નહીં. તમારી પાસે LMV અથવા HMV લાયસન્સ ઓછામાં ઓછું 3 વર્ષ જૂનું હોવું જોઈએ. શું કોઈ શારીરિક પરીક્ષણ છે? ના, પણ ચોક્કસ ભૌતિક માપ ફરજિયાત રહેલું છે, બરાબર. શું ગુજરાત બહારના ઉમેદવારો અરજી કરી શકે? હા, પણ અનામત લાભો અને ગુજરાતના નિવાસી ઉમેદવારોને જ લાગુ પડશે, બરાબર. મિત્રો બહારના ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે, પણ જે અનામતના લાભો છે એ એમને મળવાપાત્ર રહેશે નહીં. તો આજનો વિડીયો મિત્રો અહીં પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે અને ખાસ મિત્રો એવા મિત્રો જોડે ખાસ આ વિડીયો શેર કરજો જે લોકોને નોકરીની જરૂરિયાત હોય, જે લોકો ડ્રાઇવિંગનું લાયસન્સ ધરાવે છે અને જે લોકોની નોકરીની ખૂબ જરૂરિયાત હોય એવા મિત્રો જોડે મિત્રો ખાસ આ વિડીયો પહોંચાડજો જેથી એમને ઉપયોગી થાય. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.